હક્કી આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। દેસર તાલુકાના ઇટાડવાડ ગામે મકાનની આગળનું અડાડું ધરાશાયી થતાં 10થી વધુ મહિલા દબાઈ જતા ઈજાગ્રસ્ત થઈ હતી। દિલીપસિંહ રાઠોડના ઘેર પુત્રના લગ્ન પ્રસંગ હોય વડીઓ બનાવી સૂકવવા માટે છાપરા ઉપર ચડેલી 10થી વધુ મહિલાઓ છાપરા નીચે દબાઈ ગઈ હતી। ક્ષત્રિય સમાજમાં લગ્ન પ્રસંગે વિવિધ કઠોળના લોટથી વધી બનાવવાની પ્રથા છે। તમામ ઘાયલ મહિલાઓને 3-108 મારફતે દેસર CSC ખાતે ખસેડાયા છે, જ્યારે વધુ ઘાયલોને વડોદરા SSG હોસ્પિટલ તરફ રવાના કરવામાં આવ્યા છે। 2 જેટલી મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું। હા, શું થયું છે? અમારા ભાઈનું લગ્ન હતું તો મહિલાઓ બધી ભેગી કરી હતી વડી મૂકવા માટે। તો બધા ભેગા થઈને વડીઓ મૂકતા હતા 8-10 બૈરા। તો ઉપર અડારા ઉપર હુકવા સારું આવે જાય એવું તો કરે ને, બધી ભેગી થઈ જાય ગાડી। અને આ અડારું છે એની એંગલ ભાગી ગઈ, 2 કકડા થઈ ગયા। અને એની જે લાકડાની જે નાખેલી હતી એ પણ 2 કકડા થઈ ગયા અને બધા નીચે પડી ગયા। અમે એક મહિલાને વધારે વાગ્યું છે, પગે ફ્રેક્ચર થઈ ગયું છે। અને એક અમારા કાકી છે એમને ગાદી માર વાગ્યો છે। બરાબર। બીજા બધાને ઈજા થઈ છે પણ થોડી ઓછી થઈ છે। કેટલા વાગે આ બનાવ બન્યો હશે? આશરે અંદાજે 10 વાગ્યાની આસપાસ। બરાબર। અને શું આ લગ્ન છે અહીંયા આગળ? લગ્ન છે। બરાબર।